સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલ હાઇબ્રિડ ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે. તો ઝડપાયેલા 3 લોકોની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. જીતુ ધામેલિયા નામના શખ્સનો પુત્ર જર્મનીમાં MBA કરી શકે તે માટે 12 લાખ રૂપિયાની જરૂર હતી, જે શોર્ટકટથી પૂરી કરી શકાય તે માટે તેણે હાઇબ્રિડ ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું. પોતાના પુત્રના હાથમાં ઉચ્ચ ડિગ્રી જોવા માંગતા જીતુએ અન્યના સંતાનોને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો. જ્યારે BCAમાં એટીકેટી આવ્યા બાદ આડા રસ્તે ચડેલો આ રેકેટનો બીજો આરોપી ધ્રુવ પ્રફુલ પટેલ વચોટિયાનું કામ કરતો હતો અને તે સ્કોટલેન્ડમાં MBA કરવા ગયો હતો, પરંતુ ફેલ થયેલો આ યુવક હાઇબ્રિડ ગાંજાની સપ્લાય કરતો હતો. તો ગાંજાનો સપ્લાયર અમેરિકન નંબરનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર અને સપ્લાયર છે જય સતીશભાઈ માવાણી. ત્યારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.